ખેલો કે વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં વિદેશી દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ, સટ્ટો અને જુગાર અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે. દારૂ, જુગાર, ડ્રગ્સ અને ગેમ જેવી અનેક પ્રવૃત્તિઓ આજે ગુજરાતના યુવાધનને ગેરમાર્ગે દોરી રહી છે અને આવી જ કંઈક પ્રવૃત્તિ ગીર સોમનાથની અંદર ધમધમી રહી છે, જે બાબતની ફરિયાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આજે ઉચ્ચ કક્ષાએ લેટર લખીને કરી છે. નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. વાત કરવી છે ગુજરાતની અંદર ચાલતી દારૂ, જુગાર અને ગેમ. એ ગેમ એક એવા પ્રકારનું દૂષણ છે કે જે તમારા સમયની સાથે સાથે તમારી જિંદગી પણ ક્યારેક બરબાદ કરી શકે છે. દારૂ, જુગાર, આ ડ્રગ્સ એ યુવાનોના ભવિષ્યને બગાડી રહ્યું છે અને આવી જ કંઈક ફરિયાદ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના લેટર પેડ ઉપર ત્યાંના એસપીને આપી હતી. એસપીને લેટર પેડમાં લખાણ આપ્યા બાદ થોડા સમય માટે આ પ્રવૃત્તિ બંધ પણ થઈ જાય છે, પરંતુ ફરીને આ પ્રવૃત્તિ થોડા સમયમાં ચાલુ થઈ જાય છે અને ફરી જે હતી તેની તે જ સ્થિતિ જોવા મળે છે. હવે ક્યાંક ને ક્યાંક બનતું એવું હોય છે કે શું આ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ ચાલે છે એ પોલીસની નજરમાં કેમ નહીં આવતી હોય? એટલો દારૂ વેચાય છે, એટલી યુવાધન દારૂના રવાડે ચડી ગયું છે, એટલો જુગાર રમાય છે, એટલા જુગારના અંદરથી કેટલાય લોકો પકડાય છે, છતાં આ વસ્તુ બંધ નથી થતી. અને હવે તો એવી ગેમો આવી ગઈ છે કે જેના રવાડે યુવાધન ચડી અને જે સાંજે 500,000 રૂપિયો કમાઈને લાવતો હોય એ યુવાધન એમાં બધું બરબાદ થઈ ગયું છે. અને હવે તો ડ્રગ્સ જેવા દૂષણો પણ યુવાધન ચડ્યું છે. ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ બાબતની પોતાના વિસ્તારની અંદર વ્યાપક પ્રમાણમાં આવી પ્રવૃત્તિ ચાલતી હોય તેવું જિલ્લા એસપીને રજૂઆત કરી, પરંતુ થોડો સમય આ બંધ થયા બાદ ફરીથી આવી પ્રવૃત્તિઓ ધમધમતી થતા હવે ઉચ્ચ કક્ષાએ તેમને રજૂઆત કરી છે. ક્યાંક ને ક્યાંક દારૂ પકડાય છે, પરંતુ પોલીસને ખબર નથી હોતી, કેમ કે જનતા રેડ થાય છે ને જનતાને દારૂ પકડવો પડે છે. વિચાર કરો, એક એવો વિસ્તાર કે જ્યાં પોલીસ સ્ટેશન હોય છે, પોલીસ થાનું હોય છે, પરંતુ એ પોલીસને ખબર નથી કે આખો પિકઅપ વાન બોલેરો છે એ દારૂની બોટલો સાથે જઈ રહ્યો છે, દારૂ ભરીને જઈ રહ્યો છે અને એ વસ્તુની પોલીસને ખબર નથી. અને ત્યાંના યુવાનો એ દારૂની જે બોલેરો પિકઅપ વાન છે એના પર જનતા રેડ કરે છે. બહુ શર્મજનક વાત કહેવાય. અને આ વાત, આવી બધી પ્રવૃત્તિઓ છે ત્યાંના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા તેને ધ્યાને આવે છે અને એસપી કક્ષાએથી તે પ્રશ્ન હલ ન થતા એ હવે ઉપર લેવલે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તો અહીંયાની પોલીસ શું કરે છે, કેવાનો પગાર લે છે, એ એક સવાલ છે. અને આ વેધક સવાલનો જવાબ જનતા માંગે છે, કેમ કે યુવાધન આવી પ્રવૃત્તિથી બરબાદ થઈ રહ્યું છે. માત્ર 1-2 અધિકારીઓની જે કૂટનીતિ છે કે જેની રહેમ નજર નીચે પણ કંઈક આવું થતું હોય છે. આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ નથી હોતું. કેટલાક પોલીસના જવાનો પોતાની ખંત અને દિલથી કામ કરતા હોય છે, પરંતુ કેટલાક પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારીઓ છે એ હપ્તાખોરીને લીધે, આવા લોકોની હપ્તાખોરીને લીધે આવી પ્રવૃત્તિ થતી હોય છે.
બાકી પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારીઓની નજરની નીચે આખો બોલેરો વાન દારૂ ઘૂસી જ ના શકે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કેવા પૂરતી છે? હવે તો દારૂથી આગળ યુવાધન જઈ રહ્યું છે, ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. ડ્રગ્સના રવાડે યુવાધન ના ચડે, આપણી પેઢીને ડ્રગ્સ જેવા જે કેફી દ્રવ્યો છે તેના રવાડેથી બચાવવા માટે પોલીસે સતત આવી પ્રવૃત્તિ કરવી પડશે અને જેના માટે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પહેલા સાંભળીએ ધારાસભ્ય વિમલ ચુડાસમા શું કહે છે. અહીંયા કેટલી ગીર સોમનાથની અંદર કેટલી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે અને આ બાબતે પોલીસ સજાગ થશે કે કેમ? મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે થોડા દિવસો પહેલા મેં ગીર સોમનાથના એસપી શ્રીને પત્ર લખેલો કે વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં વિદેશી દારૂ, ડ્રગ્સ, ક્રિકેટ સટ્ટો અને જુગાર અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું. ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો વિડીયો પણ મીડિયા મારફત બતાડવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્રનો ડર નથી. ત્યારે ડીજીપીસીને મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું. ફરી એ ધમધમતું જે પહેલા ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવેલું છે. ત્યારે મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે એના બુટલેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે. પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય. અને મારા યુવા ધન આ જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર અને ક્રિકેટના સત્તા તરફ વળી રહ્યું છે. નાનો ગરીબ માણસ છે એ યંત્ર નામની ગેમમાં પૂરેથી મજૂરી કરે અને એનો મજૂરી યંત્ર નામની ગેમમાં એની મજૂરીના રૂપિયા વાપરી નાખતો હોય છે. ત્યારે આજે યુવા ધન, મારી નેવું સોમનાથનું યુવા ધન નશા તરફ જઈ રહ્યું છે, વિદેશી દારૂ, ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે, જુગાર તરફ જઈ રહ્યું છે અને ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે. ત્યારે મારે આટલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમામ આ નશાના રવાડે ચડી ગયા છે. આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે. એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના. એટલે તાત્કાલિક ધોરણે મેં ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે. હું રૂબરૂ પણ મળવાનો છે અને ગૃહપ્રધાનને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે અને જે બુટલેગરો દ્વારા કરવામાં આવે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એ પોલીસ તંત્ર હપ્તા લેતું હોય એની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.